અમેરિકાના રસ્તાઓ પર ગુંજતી રહસ્યમય સિટીઓ પાછળનું ભયાનક સત્ય શું છે? અને જ્યારે આખું પડોશ ચીસો પાડીને એકબીજાને સાવધાન કરતું હોય, ત્યારે શું એજન્ટોની બંદૂકો ખરેખર ન્યાય કરી રહી છે કે અન્યાય? શું મિનિયોપોલિસની ગલીઓમાં વગાડવામાં આવતી એક નાની સિટી કોઈનો જીવ બચાવી શકે છે, કે પછી મોતના તાંડવની શરૂઆત છે? તે જાણવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આજના રિપોર્ટમાં અમે એવા રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ જે તમારી ઊંઘ ઉડાવી દેશે અને તમારો જીવ પણ કદાચ એના કારણે બચી જશે. જાન્યુઆરી 2026માં મિનિયોપોલિસમાં જે લોહિયાળ ખેલ ખેલાયો, એના મૂળમાં આ સિટીઓ અને સાયરનના અવાજોનો એક મોટો વિવાદ છુપાયેલો છે, જે સમજવો દરેક ગુજરાતી નાગરિક માટે જરૂરી છે. જ્યારે રેની ગુડ અને એલેક્સ પ્રેટી પર ગોળીઓ ચલાવવામાં આવી, ત્યારે વાતાવરણમાં સિટીઓનો ગુંજારવ હતો, પરંતુ આ સિટીઓ આઈસના એજન્ટો દ્વારા નહીં, પણ ત્યાંના સ્થાનિક પ્રોટેસ્ટર્સ અને વોલેન્ટિયર્સ દ્વારા વગાડવામાં આવી રહી હતી. આ લોકો ઓરેન્જ કલરની સિટીઓ વાપરે છે, જેથી કરીને પડોશમાં રહેતા લોકોને અને ખાસ કરીને શાળાઓની આસપાસના રહેવાસીઓને ચેતવણી આપી શકાય કે નજીકમાં ફેડરલ એજન્ટોની રેડ પડી રહી છે. સીએનએનના અહેવાલ મુજબ જ્યારે રેની ગુડ સાથે અથડામણ થઈ, ત્યારે પહેલા સિટીઓ અને હોર્નનો અવાજ સંભળાયો અને ત્યારબાદ ગોળીબાર થયો, જે એ સાબિત કરે છે કે સમાજના લોકો એકબીજાને બચાવવા માટે એક પ્રકારનો અવાજ કરી રહ્યા હતા. બીજી તરફ ડીએચએસના એજન્ટો કોઈ પણ ચેતવણી વગર છુપી રીતે હુમલો કરવા માટે સનસનાટીભર્યા અવાજો ટાળે છે. ઘણીવાર સાદા કપડામાં અને નિશાન વગરના વાહનોમાં આવે છે, જેથી કરીને લોકોને આશ્ચર્યચકિત કરી શકાય. ફેડરલ નિયમો મુજબ ઇમરજન્સી લાઇટ્સ અને સાયરનનો ઉપયોગ માત્ર જીવલેણ પરિસ્થિતિમાં અથવા પીછો કરવા માટે જ થવો જોઈએ, પરંતુ મિનેસોટામાં સ્થિતિ એવી છે કે અનેક સરકારી વાહનોમાં આ સુવિધા જ નથી. તેથી રેડ દરમિયાન મોટી ગેરસમજ ઊભી થાય છે. જો તમે પણ ત્યાં રહેતા હોવ અને આવી કોઈ સિટી કે સાયરનનો અવાજ સાંભળો, તો સૌથી પહેલા શાંત રહો અને ગભરાઈને ભાગશો નહીં, કારણ કે ભાગવાના કારણે તમારા પર શંકા વધી શકે છે અને ધરપકડ થવાની શક્યતા વધી જાય છે. જો તમે તમારા ઘરની અંદર હોવ તો ક્યારેય બારણું ન ખોલો અને એજન્ટો પાસે જ્યુડિશિયલ વોરંટ માંગો, જે બારણાની નીચેથી સરકાવી શકાય, કારણ કે સામાન્ય એડમિનિસ્ટ્રેટિવ વોરંટથી તેઓ તમારા ઘરમાં ઘૂસી શકતા નથી. તમારે સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે હું અંદર આવવાની મંજૂરી આપતો નથી, અને તમારા બાળકોને પણ આ બાબતે તાલીમ આપવી જોઈએ. જો તમે જાહેરમાં હોવ તો એજન્ટોને પૂછો, શું હું જવા માટે મુક્ત છું? અને જો તેઓ આ પાડે તો ત્યાંથી ચૂપચાપ નીકળી જાઓ. તમારી પાસે મૌન રહેવાનો અધિકાર છે, તેથી તમારા જન્મસ્થળ કે સ્ટેટસ વિશે કંઈ પણ બોલશો નહીં, અને વકીલ સાથે વાત કર્યા વગર કોઈ પણ કાગળ પર સહી કરતા નહીં. જો તમારી અટકાયત કરવામાં આવે તો તરત જ કોન્સ્યુલેટ સંપર્કનો માંગ કરો. ખાસ કરીને ભારતીય નાગરિકો માટે શિકાગો કે ન્યૂયોર્કની ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવો હિતાવહ છે. અત્યારના વિસ્ફોટક માહોલમાં તમારી સુરક્ષા માટે એક ફેમિલી પ્લાન હોવો જોઈએ. તેમાં તમારા પાસપોર્ટ અને વિઝા જેવા દસ્તાવેજો એક સુરક્ષિત રેડ ફોલ્ડરમાં હોય અને તમારી પાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર તૈયાર હોય. એલેક્સ પ્રેટી અને રેની ગુડની ઘટનાઓ આપણને શીખવે છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન સાવચેત રહેવું અને ફેડરલ એજન્ટોની કાર્યવાહીમાં દખલ ન આપવી તે જ હિતાવહ છે, કારણ કે નાની એવી ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે. તો મિત્રો, આ હતી માહિતી અમેરિકાની વર્તમાન સ્થિતિ અને તમારા અધિકારો વિશેની, જે દરેક ગુજરાતી ભાઈ બહેનો સુધી જરૂર પહોંચાડવી જરૂરી છે. દોસ્તો, આ વિડીયોની માહિતી માટે તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.